સોમવારે જોરદાર પવન સાથે એવું માવઠું ત્રાટક્યું કે ખેડૂતોની રવિ સિઝનનો આ રીતે સોથ વાળી દીધો। ઘઉં, બાજરી, જુવાર, મકાઈનો પાક પવન અને કમોસમી વરસાદના કારણે ભોંય ભેગો થઈ ગયો। શિયાળુ પાક હવે ટૂંક સમયમાં જ તૈયાર થવાનો હતો, પરંતુ જેમ ખરીફ સિઝનમાં મેઘરાજાએ વિશ્વાસઘાત કર્યો હતો, કંઈક એવી જ રીતે અહીંના ખેડૂતોના મોઢેથી જાણે કે તૈયાર કોળીઓ છીનવી લીધો। દ્રશ્યો ગીર સોમનાથના કોડીનાર અને સૂત્રાપાડા પંથકના છે, જ્યાં માત્ર 15 થી 20 મિનિટના ટૂંકા ગાળામાં આફત ત્રાટકી। ભુવાટીંબી, મોરડિયા સહિતના ગામોમાં ભારે પવન સાથે માવઠું ત્રાટક્યું। અરણેજ, કાંટાળા, સિંધાજ, ગીર દેવડી સહિતના વિસ્તારોમાં તો મિની વાવાઝોડા જેવી સ્થિતિ હોવાનો દાવો કરાયો, જેના કારણે ખેતરમાં ઊભો પાક આ રીતે ઢળી પડ્યો। માવઠાથી કેરી પકવતા ખેડૂતોની પણ માઠી બેઠી છે। દરેક પાકને સાહેબ નુકસાન થયું છે। ઘઉં અત્યારે છેલ્લા પાણી પાઈને પાકમાંથી આવી ગયા છે ને ઘઉંને જમીનદસ્ત કરી દીધા છે। હવે આમાં ખેડૂતે બધો ખર્ચો કરી દીધો ને છેલ્લા સમયે નુકસાન થયું। આમનામ અવારનવાર એક ઉપર જો ગયા ઉનાળાનો પાકમાં અમારો સૂથી નાખ્યો વરસાદે માવઠાએ, ત્યાર પછી ચોમાસાની અંદર અમે માંડવીના બરોબર પાથરા કરી રહ્યા, તો પાથરા 12 દિવસ સુધી અમારા પાણીમાં હળ્યા છે ને તે પછી અત્યારે ઘઉંનો પાક લીધો તો ઘઉંમાં પૂરું ખર્ચ કરીને અમે બહાર નીકળ્યા, જ્યાં પાક લણણીનો સમય આવ્યો ત્યાં જમીનદસ્ત થઈ ગયા છે। હવે આમાં અમારી નુકસાનીનો કોઈ પાર જ નથી સાહેબ, એમ કહું તો હાલે છે। અમારી લાઈફમાં આવું નુકસાન અમે કોઈ દિવસે જોયું નથી। અમે સરકારને એ અપીલ કરીએ કે આમાં ખેડૂત કઈ રીતે બહાર આવે। વરસાદ એટલે અતિ ગતિ સાહેબ, વરસાદ અને ઉપરા ઉપર પવન પણ એટલો જોરદાર હતો કે કોઈ સીમા જ નથી એની। ગઈકાલે એટલો તો વરસાદ ને પવન હતો ને કે આવો મેં પેલો જોયો। એક એવી ઝાપટ આવી એટલે બધા ખેડૂતોના ઘઉં છે પાથરે પડી ગયા અને મારે તો મોઢે આવેલો કોળીઓ કેમ છીનવાય જાય એ ટાઈપનું થયું। અને આંબા હતા એના પણ મોર હતા એ ખરી ગયા અને બીજા બાજરા હતા એ પણ પાથરે પડી ગયા અને જુવાર હતો એને પણ નુકસાન બહુ આવેલું છે। ખેડૂત પાસે બીજો કોઈ આવકનો કોઈ સાધન નથી। આ એક ઉપર મીટ હતી, કારણ કે જે પૈસા માંડવીના થોડા આવ્યા હતા એ આમાં નાખ્યા। આ બધી પાથરે પડી ગયા। ઘઉં છે એ પોષણ ન થાય એટલે ઘઉં છે એ હાથમાં ન આવે, કારણ કે ઊભો હોય ને તો જ કટરમાં ખેડૂતના હાથમાં આવે। ભાઈ આ છે ને ભુવાટીંબી, અરણેજ, આણંદપુર એવા ગામની માહિતી મળે કે આ ગામમાં આવી રીતનો ટોળ નીડો ટાઈપનો વરસાદ આવ્યો ને બધીને ખેડૂતને અતિશય નુકસાન કરીને વહી ગયો। વરસાદ એટલે હારામાં ઘઉં બધી પાથરે નાખી દીધા સંચા। પછી તો દિવાળી સાલમાં પણ અમને થપ્પડ લાગી। હવે આમાં ખેડૂત કઈ રીતે બેઠા થાય? તો આ બધા ઘઉં પણ તળિયે નાખી દીધા। નુકસાન એટલે અમારે આમાંથી 2 અઢી ખાંડી ઘઉં થાત। હવે આમાં હું નીકળી ગઈ નક્કી નથી। હવે બધી નહીં, અમારી ઉંમરમાં 2 વર્ષથી આવી થપ્પડ લાગે। અમારું પેડેમાંથી પાટું તો દિવાળી ગાળામાં જે આ રીતે શીખું એમાં બધી પાક બધા અમારો તો નિષ્ફળ ગયો હતો, કંઈ મળ્યું જ નહોતું કહું તો હાલે। અમારે સોયાબીન, મગફળી, માંડવીના પાથરા છે એમને ઊભા ઉગી ગયા હતા પાથરા પણ, ને એ છતાંય પાછું આ થયું એ તો અમારે જો કે આ ઘઉં છે ઢળી ગયા પછી એમાં કોઈ વસ્તુ હાથમાં આવે જ નહીં ને એ ઝીરું થઈ જાય। એ પછી દાણો છે ને હાવ ઈણપડો થઈ જાય, એમાં કંઈ હદરે નહીં। હવે આફત છે, કુદરતી આફત છે, આપણા તો હાથની નથી કંઈ।